अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 3 धातुओं અને અધાતુઓના ભાગ 5 માં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધાતુઓ અને અધાતુઓમાં સક્રિયતા શ્રેણીમાં આપણે અગાઉ જોઈ ગયા કે ધાતુઓ શુદ્ધ સ્વરૂપે ઓછી મળે છે, તો એની જે સક્રિયતા શ્રેણી આપણે નક્કી કરી છે કે વધુ સક્રિય, મધ્યમ સક્રિય અને ઓછી સક્રિય, આમ 3 ભાગમાં તેને આપણે વિભાજિત કરીએ છીએ. કેટલીક ધાતુઓ એટલી શુદ્ધ હોય છે, નિષ્ક્રિય હોય છે કે તેમને જમીનમાંથી અથવા કોઈ પણ રીતે સરળતાથી, સહેલાઈથી આપણે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ, જેમ કે સોનું અને ચાંદી. એ ઘણી ઓછી સક્રિય ધાતુઓ છે, પણ જે વધુ સક્રિય છે કે મધ્યમ સક્રિય છે તેઓમાં અશુદ્ધિઓનું પ્રમાણ હોય છે. ધૂળ, રેતી, માટી સિવાયની બીજી એવી અશુદ્ધિઓ છે કે તેમાં બીજા તત્વો સામેલ હોય છે. તો એ અશુદ્ધિઓ કઈ છે? તે અશુદ્ધિઓમાં એ સલ્ફાઇડ યુક્ત હોય, કાર્બોનેટ યુક્ત હોય, ઓક્સિજન યુક્ત હોય. તો તેમાં રહેલા ઓક્સિજન, કાર્બન, સલ્ફર કે અન્ય તત્વોને દૂર કરવા માટે જે ગઈ વખતના આપણે લેક્ચરમાં જે ફોટા અને ચિત્રો મેં મૂકેલા, કેટલીક વ્યાખ્યાઓ મૂકેલી, એની મદદથી તમે સમજી શકો છો કે એ અશુદ્ધિઓને કેવી રીતે દૂર કરવામાં આવે. હવે એ અશુદ્ધિઓને દૂર કરવા માટે કેટલીક જાણીતી પદ્ધતિઓ છે, જેમ કે સક્રિયતા શ્રેણીમાં જે ધાતુઓ નીચે રહેલી છે તેનું નિષ્કર્ષણ આ રીતે થાય કે ખૂબ જ નિષ્ક્રિય હોય, એટલે કે અન્ય ધાતુઓ કે અન્ય તત્વો સાથે તે કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. ત્યારે માત્ર ગરમ કરીને પણ તેનું રિડક્શન થઈ શકે છે, એટલે કે તેમાં રહેલ ઓક્સિજન અથવા તો નાઇટ્રોજન કે કાર્બોનેટ દૂર કરવામાં આવે અને એ કાર્બન કે ઓક્સિજન દૂર થાય તો આપોઆપ તે શુદ્ધ સ્વરૂપમાં આપણને મળી શકે. જેમ કે મર્ક્યુરી સલ્ફાઇડ HgS. તો આપણે અહીંયા આ રાસાયણિક સમીકરણ જોઈએ તો મર્ક્યુરી સલ્ફાઇડના 2 અણુ એ ઓક્સિજનના 3 અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવે અને તેને ગરમ કરવામાં આવે તો એ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. ત્યારબાદ આ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરવાથી મર્ક્યુરી એટલે કે પારો નામની જે ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. આ રીતે આપણે ઓછી સક્રિય ધાતુ, નીચે રહેલી જે ધાતુ છે તેનું વિશ્લેષણ કરી શકીએ છીએ. એક બીજું ઉદાહરણ લઈએ કે કોપર સલ્ફાઇડને હવામાં ગરમ કરવાથી આપણે નીચેની રાસાયણિક પ્રક્રિયા જોઈ શકીએ છીએ. કોપર સલ્ફાઇડ એટલે કે એમાં સલ્ફરની અશુદ્ધિ છે, એને ઓક્સિજન સાથે ગરમ કરવાથી કોપર ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. હવે આ જે કોપર ઓક્સાઇડ છે તેમાં હજી એક તત્વ રહે છે ઓક્સિજન. એ ઓક્સિજનને દૂર કરવા માટે આપણે તેને વધુ ગરમ કરીશું તો કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફાઇડનું ફરીથી આપણે મિશ્રણ લઈશું અને ગરમ કરતા આપણને કોપર ધાતુ એ સોલિડ સ્વરૂપમાં અને સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ છે એ તેમાંથી મુક્ત થાય એટલે કોપર ધાતુ પ્રાપ્ત થાય છે. જો કે આ કોપર ધાતુ છે 100% શુદ્ધ નથી. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કર્યા પછી આપણે તેમાંથી કોપર ધાતુ 100% અથવા તો 99.9% શુદ્ધ સ્વરૂપમાં તેને મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે જે વસ્તુ જોઈ ગયા, આપણે 2 ઉદાહરણ જોઈ ગયા કે જેમાં સક્રિયતા શ્રેણીમાં ઓછી સક્રિય ધાતુઓ એ આ રીતે માત્ર ગરમ કરવાથી તેના કેટલાક અંશમાં આપણે શુદ્ધતાનું પ્રમાણ જોઈ શકીએ છીએ, પણ દરેક વખતે આવું થતું નથી. અશુદ્ધિઓનું પ્રમાણ વધુ હોવાથી બીજી કેટલીક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તો આપણે મધ્યમાં રહેલી જે ધાતુઓ છે તેનું નિષ્કર્ષણ કેવી રીતે થાય? જેમ કે લોખંડ છે, ઝીંક,
એટલે કે Zn, સીસુ એટલે કે Pb, કોપર જેવી ધાતુઓ પ્રતિક્રિયાત્મક હોય છે તે કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તો અહીંયા આપણે ત્રણ વ્યાખ્યાઓની મદદથી તે શુદ્ધ કેવી રીતે થાય તે સમજીશું. એક છે ગુંજન, બીજું છે કેલ્સિનેશન અને થર્ડ વન છે રિડક્શન. તો ગુંજન શું છે? કે જ્યારે તાજી ધાતુ સલ્ફાઇડ યુક્ત હોય તો તેને હવાની હાજરીમાં સખત ગરમ કરવાથી તે ઓક્સાઇડમાં ફેરવાય છે, જેથી આપણને જે ઓક્સિજન દાખલ થવાથી એ ઝીંક જે છે ઝીંકમાં ઓક્સિજન દાખલ થાય અને તેમાં રહેલી એક અશુદ્ધિ સલ્ફર છે એ દૂર થઈ જાય. જેમ કે 2ZnS + 3O2 ઝીંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તેમાં હવાની હાજરી છે વધુ પ્રમાણમાં અને જેથી તેમાં રહેલો સલ્ફર દૂર થાય છે, એટલે એને આપણે ગુંજન પ્રક્રિયા કહીશું. સેકન્ડ વન છે એના પછી જે કેલ્સિનેશન. તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને કે જેમાં કાર્બન રહેલો છે, એટલે કે ધાતુ પણ છે તેની સાથે કાર્બન છે, તો એને મર્યાદિત પ્રમાણમાં અગાઉ જોઈ ગયા તેમ વધુ પ્રમાણમાં ઓક્સિજન, પણ આ પદ્ધતિમાં ઓછા પ્રમાણમાં ઓક્સિજન છે, તો હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે પાછું ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. આ પદ્ધતિને હવે આપણે કેલ્સિનેશન કહીશું. જેમ કે ઝીંક કાર્બોનેટને ગરમ કરવાથી ઝીંક ઓક્સાઇડમાં ફેરવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો આ પદ્ધતિ કેલ્સિનેશનની પદ્ધતિ કહેવાય. રિડક્શન, ઝીંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે તો તે ઝીંક ધાતુમાં રિડક્શન પામે છે. એટલે કે ઝીંક ઓક્સાઇડમાં ઓક્સિજનની અશુદ્ધિ રહેલી છે, એ ઓક્સિજનની જે અશુદ્ધિ છે, ઓક્સિજન આપણે દૂર કરવો છે, તો આપણે ઝીંક ઓક્સાઇડ કે જે સોલિડ ફોર્મમાં છે તેને કાર્બન સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરવાથી તે ઝીંક ધાતુમાં ફેરવાય છે અને તેમાં કાર્બન મોનોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે, જે અશુદ્ધિના રૂપમાં હોય છે તે નીકળી જાય છે અને આપણને ઝીંક ધાતુ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલી ધાતુ આપણે જોઈ ગયા કે અહીંયા આપણને ઝીંક ધાતુ મળે છે, અગાઉ આપણે જોઈ ગયા કે મર્ક્યુરી ધાતુ મળે છે, તે મોટા ભાગે શુદ્ધ હોય છે. જે થોડા ઘણા પ્રમાણમાં અશુદ્ધિઓ છે તેને દૂર કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ થાય છે અને અન્ય કેટલીક પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે એ અશુદ્ધિઓ કેવી રીતે દૂર થાય, વિદ્યુત વિભાજનની પદ્ધતિમાં કેવી રીતે 99.9% શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે તેની વાત કરીશું. તમે ચોક્કસપણે આ વિડીયોને ફરીથી જોશો અને અગાઉ જે મૂકેલા વિડીયો છે તેને પણ ધ્યાનથી જોશો એવી મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.